હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 8. તો મંદિરે જઈને આવ્યા. તો હજી દૂધ નાસ્તો કરવાનો બાકી છે, તો હવે કરીશું. હમણાં જ આવ્યા છીએ એટલે. તો અહીંયા જુઓ, આજે તો પાણીનો વારો છે. તો પાણી છેક ઉપર સુધી આવી ગયું છે. તો નિહારના પપ્પા કહે કે પાણી આવી ગયું છે ઉપર સુધી, તો આ કુંડી છે એમાં થોડું પાણી નાખી અને સાફ કરીએ તો કુંડી સાફ થઈ જાય. તો પાણી નાખે છે. તો ચાલો હવે દૂધ ગરમ મૂકું અને થોડો નાસ્તો પણ લઈ લઉં. તો દૂધ નાસ્તો કરીએ અને કપડાં તો આજે થોડાક જ છે એટલે કાલે જ ધોઈશ એકસાથે જ. તો ચાલો હવે આગળનું કામ છે એ કરીએ. દૂધ ગરમ થઈ ગયું છે અને દૂધ નાસ્તો કરવા બેઠા છીએ. તો મેં નાખી છે દૂધમાં થોડી કોફી અને અહીંયા લીધો છે નાસ્તો. આમાં છે ખાખરા. તો ચાલો હવે દૂધ નાસ્તો કરી લઈએ. દૂધ નાસ્તો કરી લીધો અને હવે રસોઈ બનાવવાનું ચાલુ કરે છે. તો આજે તો મગની દાળ અને રોટલી જ બનાવી છે. તો અહીંયા મગની દાળ મેં મોગર ધોઈ અને પલાળી છે. તો કઢાઈમાં તેલ પણ મૂક્યું છે. તો દાળ વઘારી લઉં અને અહીંયા આટો પણ બાંધ્યો છે રોટલીનો. તો ચાલો હવે તેલ આવે એટલે દાળનો વઘાર કરી લઈએ અને પછી રોટલી કરીએ. રોટલી બની ગઈ છે અને શાક પણ થઈ ગયું છે. તો અહીંયા મસ્ત મગની દાળ થઈ ગઈ છે. એકદમ મસ્ત બની છે. આમ દેખાય છે સિમ્પલ, પણ ટેસ્ટમાં બહુ જ મસ્ત બની છે, એકદમ લચકારી. તો હવે એમાં લીલા ધાણા અને નાખવું છે. તો ધાણા ધોઈ અને પછી સમારીને નાખીએ દાળમાં. અહીંયા રોટલી અને પરાઠા પણ કરી લીધા છે. નીચે છે રોટલી અને 3 કર્યા પરાઠા. તો હવે આ રોટલીવાળી પરાઠ છે આટાવાળી, એ મેં રહેવા દીધી છે. તો તીખી પૂરી બનાવી છે નાસ્તા માટે. તો આમાં જ પૂરીનો આટો બાંધી લઉં. તો ચલો હવે પૂરીનો આટો બાંધી અને પૂરી પણ કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું લઈ લીધું છે. દાળ, ટેટી અને રોટલી. તો ચલો જમી લઈએ હવે. હા તો ફ્રેન્ડ્સ, પૂરીનો આટો બાંધી અને લુવા કરી લીધા છે અને અહીંયા તેલ પણ મૂક્યું છે. તો ચલો હવે પૂરી કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, હવે આટલી પૂરી બાકી છે તરવાની. તો આ તરું છું હવે છેલ્લે. તો આટલી પૂરી થઈ, આટલી બની છે. હા તો ફ્રેન્ડ્સ, પૂરી બની ગઈ છે. તો આટલી પૂરી બનાવી. એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ બની છે. તો મસ્ત પૂરી બની છે. પાણીપુરીની જેમ જ બની છે, એકદમ ફૂલેલી સરસ. તો ચાલો હવે ડબ્બામાં ઠંડી પડે એટલે ભરી લઉં. અને હજુ તેલ તો ગરમ છે, તો થોડી વાર પછી તેલ ઠંડુ પડે એટલે કાઢી લઉં અને વાસણ પછી ધોવું. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું અને પૂરી પણ કરી લીધી. હા તો ફ્રેન્ડ્સ, બપોરનું કામ પૂરું કર્યું અને હવે સાંજ પડી છે. તો એડિટિંગનું કામ કર્યું થોડું અને હેર વોશ કર્યા. હા તો ગાઈસ, અત્યારે જમવામાં તો સવારની રોટલી અને શાક પડ્યું જ છે. તો થોડું બનાવે છે ઢોસાનું ખીરું. તો થોડુંક મેં બનાવ્યું છે ઢોસાનું ખીરું. તો મેં કીધું સાદા પ્લેન ઢોસા બનાવી દઈશું. અને તવી પણ મૂકી છે અહીંયા. અને આમાં છે સવારની રોટલી. તો રોટલી અને એક પડ્યો છે પરોઠો.
છે સવારની દાળ મગની, અને આમાં થોડી સવારની ટેટી પણ પડી છે સમારેલી, શક્કર ટેટી. તો ચલો અત્યારે તો બીજું કશું બનાવવાનું જ નથી, ખાલી પ્લેન ઢોસા ઉતારવાના છે. તો ઢોસા ઉતારી અને થોડા એ ખાઈ લઈએ, અને સવારનું શાક રોટલીની ટેટી તો છે જ, તો થોડું થોડું જમી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, કાલે હું અને નિહાળના પપ્પા સાંજે ગયા હતા બજાર. તો એમને ચપ્પલ તૂટી ગયા હતા, તો ચપ્પલ લેવા જવું હતું. તો પછી સાંજે મને લેવા આવ્યા દુકાનથી. તો પછી એમની જોડે હું ગઈ બજાર, અને અહીંયા એક સેલ ખુલ્યો છે કે કોઈ પણ આઈટમ લો 99 રૂપિયામાં, 99 રૂપીસમાં. તો અમે ત્યાં ગયા હતા. તો ત્યાં ચપ્પલ જોયા, પણ ચપ્પલ તો ગમ્યા, પણ એમાં સાઈઝ નહોતી મળતી. તો એવું બધું હતું, એટલે પછી ચપ્પલ ના લીધા. અને મેં પર્સ પણ જોયા, તો પર્સ પણ મને ઓછા ગમ્યા. તો કશું લીધું જ નહીં, એમને એમ જોઈને પાછા આવ્યા. તો હું કાલે ગઈ હતી બજાર, એની ક્લિપ હું મૂકું છું, તો જોઈ લો તમે. હા તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં પર્સ જોયા, પણ ગમ્યા નહીં. મેં કીધું એક પર્સ લઉં, પણ અહીંથી આ ખોલવાવાળું હોય છે, એટલે એ વાપરતા નથી ફાવતું. તો પર્સ તો મેં જોયા, પણ ગમ્યા નહીં. તો હું તો અહીંયા નીચે જ બેસી ગઈ છું જોવા માટે, કારણ કે અહીં કશું છે નહીં બેસવા માટે. એટલે અહીં બેસી અને મેં જોઈ લીધા પર્સ. તો ચાલો હવે જઈએ ઘરે. ચપ્પલ લેવાતા, પણ ચપ્પલ પણ ગમ્યા નહીં. અહીંયા કાજુ બિસ્કિટ અને વેફર્સ ને એવું બધું મળે છે. હા તો ગાઈઝ, તમે જે ક્લિપ જોઈ એ પ્રમાણે અહીંયા ઈડરમાં આ રીતની જ વસ્તુ મળે છે. અને બીજું કંઈ આપણે સારી આઈટમ લેવી હોય તો અમદાવાદ જ જવું પડે છે એના માટે. અહીંયા એટલી બધી કોઈ સારી આઈટમ મળતી નથી. કંઈ ખરીદી એવી કરવી હોય આપણે, મેરેજની ખરીદી હોય કે કોઈ સારા પ્રસંગની ખરીદી હોય, તો એના માટે અમદાવાદ જ જવું પડે છે, ત્યાંથી શોપિંગ કરવી પડે છે. હા તો ફ્રેન્ડ્સ, રસોડાનું કામ પૂરું કર્યું અને હવે આવી છું અંદર રૂમમાં. તો હજુ ઉપરથી કપડાં લાવવાના બાકી છે, તો કપડાં લાવી અને વાળીને મૂકી દઉં કબાટમાં, અને વાસણ પણ ગોઠવવા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.